ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિની નિમણૂકને લઈને નવા કુલપતિ તરીકે ડોક્ટર હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત વિદ્યાપીઠમાં મંડળના મંત્રી તરીકે તેઓ કાર્યરત હતા। વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પણ કાર્યરત હતા તેઓ જણાવ્યું। બિલકુલ છેલ્લા 25 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે તો યોગદાન આપી રહ્યા છે હર્ષદ પટેલ અને તેમને આ ગુજરાત વિદ્યાપીઠ ગાંધી બાપુએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ આપ જોઈ રહ્યા છો। આપણી મીડિયા પેનલમાં પણ હર્ષદભાઈ આવતા શિક્ષણ વિભાગમાં જ્યારે ચર્ચા થઈ અને એમનો અનુભવ છે અને હિતલ અમારી સાથે જોડે। હિતલ શૈક્ષણિક સાથે સંકળાયેલા છે ને આપણી સાથે, કારણ કે મીડિયા ચહેરો પણ રહ્યા છે, મીડિયા ડિબેટ્સમાં પણ ઘણીવાર આવતા રહ્યા છે, એમને આ જિમ્મેદારી સોંપાઈ છે। હજી ચોક્કસ કે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડોક્ટર હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત વિદ્યાપીઠ એક ઐતિહાસિક મહત્વ ધરાવતી યુનિવર્સિટી છે અને એના કુલપતિ તરીકે તેમની નિમણૂક છે। સ્વાભાવિક નિમણૂક ખૂબ મહત્વ ગણી શકાય અને હર્ષદ પટેલ પોતે પણ છેલ્લા 25 વર્ષથી શૈક્ષણિક મહત્વનું યોગદાન આપી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો દેશમાં જે નવી શિક્ષણ નીતિ અમલમાં મૂકવામાં આવી છે એમાં પણ એમનું એક પાયાનું યોગદાન રહ્યું છે અને તેનો ડ્રાફ્ટથી કાઢીને અનેક વસ્તુ જે તૈયાર થતી હતી એમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી। બિલકુલ આભાર હિતલ। તો આપ જોઈ રહ્યા છો વિદ્યાપીઠના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પણ તેઓ કાર્યરત શિક્ષણ સાથે સંકળાયેલા છે અને હવે તેમને વિદ્યાપીઠની જિમ્મેદારી સોંપવામાં આવી છે।